અંકલેશ્વર તાલુકામાં ચોમાસાના વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉટિયાદરા સહિતના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીના કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાક બરબાદ થતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી ગંભીરતા દાખવી નથી. અસરગ્રસ્ત ખેડૂતો હવે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા અને પાક નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આગામી કામગીરીને અટકાવવા માટે આંદોલન માર્ગ અપનાવવામાં આવશે. TDSનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે. TDSને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે. એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી. ને તમે જુઓ જ છો ત્યાં આગળ કેટલું પાણી ભરાયેલું છે. 5 વર્ષનું પોયરું અંદર પડે ને તો ડૂબી મળે એવું કામ છે. હવે આનાથી વિશેષ તમારે બીજું શું કહેવાનું હોય? આજે સવારે ખેડૂત લોકોનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં ને આપણા બધાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. તો અમે સ્થળ પર આવ્યા. સ્થળ પર આવીને જોયું તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલતો હતો એના પ્રોજેક્ટની બાજુમાંથી કાંસ જાય છે, વરસાદી પાણીનો જે કેનાલ ક્રોસ કરીને જાય છે. એ કાંસ એ લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોએ બંધ કરી દીધો ને ખોલેલો નહીં. એટલે પાણી ટોટલી લગભગ 100 એકર જમીનમાં જેવું પાણી ભરાઈ ગયું છે અને એનો પાક જે ખરો તે ડૂબી ગયો છે.